નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1નો ત્રીજો દાખલો પહોંચ્યા છીએ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડ એટલે મ્યુઝિક વગાડવાવાળા જે હોય લશ્કરની અંદર તમે જોયેલું હશે, એ 32 સભ્યો છે એની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે કે એક લશ્કરનો 616 સભ્યોનું આખું જૂથ છે એ આ બેન્ડ વગાડવાવાળા પહેલાં હોય એની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યું છે. એટલે કે બંનેની સંખ્યા સ્તંભ એટલે લાઈન, અહીંયા હાર સરખી છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? મહત્તમ એટલે વધુમાં વધુ. કોઈ પણ લાઈનમાં જે ચાલે છે એમાં વધુમાં વધુ કેટલા સભ્યો હશે એ આપણે જાણવાનું છે. તો કેવી રીતે જાણી શકીએ? તો કે અહીં આપણે 616 અને 32નો ગુસ્સા શોધી લઈએ તો મહત્તમ સંખ્યા આપણને મળી જાય. તો ત્રીજો દાખલામાં આપણે પહેલાં લખશું, કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા 616 અને 32ના ગુસ્સા જેટલી હોય. એટલે 616 અને 32નો જો આપણે ગુસ્સા મળી જાય તો એ મહત્તમ સભ્યોની સંખ્યા મળી જાય. હવે યુક્લિડની રીતે આપણે એમનો ગુસ્સા શોધવાનો છે, અને યુક્લિડની રીતે ગુસ્સા શોધવા માટે સૌથી પહેલાં આપણે મોટી સંખ્યા લખવાની હોય. બરાબરની ડાબી બાજુએ મોટી સંખ્યા એટલે 616 મોટી સંખ્યા છે. પછી બરાબર જમણી બાજુએ નાની સંખ્યા લખવી એ 32 છે. પછી ગુણ્યા ખાલી જગ્યા રાખી દઈએ અને પ્લસ રાખી દઈ. હવે અહીંયા આપણે લખવાના છે તો પહેલાં 616ને 32 વડે ભાગીએ, જે આવે ભાગફળ એ ગુણ્યા પછી લખશું અને શેષ જે વધે એ પ્લસ પછી લખશું. તો 616ને 32 વડે ભાગી શકાય, પણ આપણે ભાગાકાર ન કરવો હોય તો એક ટૂંકી રીત પણ આપણે સમજાવી હતી આગળ. એ ટૂંકી રીત મુજબ પણ આ દાખલો થઈ શકે, પણ જેને ટૂંકી રીત ન ફાવે તે ભાગાકાર કરીને કરી શકશે. હવે ટૂંકી રીત મુજબ આપણે કેવી રીતે કરશું એ જુઓ. પહેલાં બરાબરની ડાબી બાજુએ 616 છે અને જમણી બાજુએ 32 છે, તો આપણે 616 જે છે એને આપણે 600 કહી દઈએ અને 32ની જગ્યાએ આપણે એને 30 કહી દઈએ આશરે. તો હવે 600ને તમે 30 વડે ભાગો તો 20 આવે. 600ને 30 વડે ભાગો તો 20 આવે. હવે 32ને 20 વડે ગુણીએ તો 640 થાય. બરાબર જોજો, 32 ગુણ્યા 20 એટલે 640. તો 640 જે છે એ 616 કરતાં મોટા છે, માટે આપણે 20 વડે એને ગુણી શકશું નહીં. તો 20થી ન ચાલે તો 19થી ગુણીએ. માટે હવે જો તમે 32 ગુણ્યા 19 કરશો તો જે રકમ આવશે એ 616 કરતાં નાની આવવી જોઈએ. જો નાની ન આવે તો પછી 18થી ગુણવાનું, પણ અહીં 32 ગુણ્યા 19 કરશો, જે રકમ આવશે તે 616 કરતાં નાની જ આવશે અને એમાંથી બાદ કરશો એટલે તમે શેષ લખી શકશો. એટલે ફરીથી એકવાર યાદ રાખો, 616ના 600 કર્યા, 32ના 30 કર્યા અને 630 વડે ભાગ્યા તો 20 થયા. 20 વડે ગુણ્યા તો 640 થયા. જે મોટા હતા એટલે આપણે કેટલા વડે ગુણ્યા? તો કે 19 વડે. એટલે કે 32 ગુણ્યા 19 કરવાથી આપણે જવાબ અહીંયા આવી જશે. જો તમને આ રીત ન ફાવે તો તમે ભાગાકારની રીત પણ કરી શકો છો, અને જેમને ટૂંકી રીત ફાવતી હોય તે ટૂંકી રીતે કરી શકશે. નહીંતર આ જ વસ્તુ ભાગાકારથી પણ કરશો તો એ જ આવશે. અહીંયા આપણે 19 મૂકશું એટલે જવાબ આવી જશે, પણ આપણે ભાગાકાર કરીને જોઈ લઈએ. તો 616 ભાગ્યા 32. હવે આપણે ભાગાકાર માટે અંદર 61 છે, 12 32 છે, બે આંકડા લેવાના હોય. તો 32 એકા 32, 32 દુ 64 થઈ જાય. જુઓ 64 મોટા છે, માટે આપણે ભાગ કેટલાથી ચલાવશું? તો કે 1થી. એટલે કે 32 એકા 32થી ભાગ ચલાવશું. 61માંથી 32 જાય એટલે કે માઇનસ આપણે કરવાના છે. તો કેટલા વધે? તો કે 61માંથી 32 બાદ કરીએ
તો 29 વધે. હવે ઉપરથી આપણે 6 નીચે લઈ આવશું એટલે 296 થશે. હવે આપણે 32ને જો 10 વડે ગુણીએ તો 320 થાય. 32ને 10 વડે ગુણીએ તો 320 થાય. પણ અહીંયા 296 છે એ 320 કરતાં નાના છે એટલે આપણે 10 ભાગ ચલાવી શકશું નહીં. તો પછી 9 ભાગ ચલાવીએ તો 32 ગુણ્યા 9 કેટલા થાય એ જોઈ લઈએ. તો 9 દુ 18 વધી 1, 9 તેરી 27 વત્તા 1 એટલે 28. 9 દુ 18 વધી 1, 9 તેરી 27 ને 1 28 એટલે 288 આવ્યા. તો 296માંથી 288 બાદ કરીએ તો 6માંથી 8 ન જાય એટલે 10, 16માંથી 8 જાય તો 8. બરાબર યાદ રાખજો. આગળ 9માંથી 1 બાદ કરીએ એટલે 8 આવશે. 16માંથી 8 જાય તો 8, 8માંથી 8 જાય તો 0 એટલે 8 જ વધ્યા. 2માંથી 2 જાય તો 0 એટલે 8 જ વધે છે. માટે 19 વડે ભાગ ચલાવવાથી શેષ કેટલી વધી તો કે 8. આ રીત તમે ટૂંકી રીતે પણ કરી શકો છો. ટૂંકી રીતમાં આપણે એ જ કીધું હતું 32 ગુણ્યા 19 કરી જે રકમ આવી 616માંથી બાદ કરશો તો 8 જ આવશે. હવે આપણે ખબર છે પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. હવે 32ને આપણે બરાબરની ડાબી બાજુએ લખવાનું છે અને શેષ જે છે 8 એને બરાબરની જમણી બાજુએ લખવાનું છે. તો જુઓ 32 આપણે લખશું બરાબરની ડાબી બાજુએ અને 8 લખશું જમણી બાજુએ. બત્રીસ ડાબી બાજુએ આપણે લખ્યા, 8 છે એ જમણી બાજુએ લખ્યા. ગુણાકાર 8 ચોખ્ખું 32 થાય અને તો શેષ 0 વધે એટલે કે 8 ચોખ્ખું 32, 32માંથી 32 જાય તો 0, શેષ 0 આવી. માટે 0ની ઉપરનો અંક હોય અથવા તો બરાબરની પછીનો અંક હોય એ ગુસ્સા કહેવાય. તો અહીંયા 0ની ઉપર 8 છે માટે ગુસ્સા 616 32 બરાબર કેટલા તો કે 8. હવે ગુસ્સા જેટલો હોય એટલો જ મહત્તમ સભ્યોની સંખ્યા હોય. ગુસ્સા જેટલો હોય એટલા જ મહત્તમ સભ્યોની સંખ્યા હોય. માટે આપણે લખી નાખશું કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા બરાબર 8. એટલે કે ગુસ્સા જેટલી જ સંખ્યા હોય આપણને મળી ગઈ. કોઈ પણ સ્તંભમાં મહત્તમ સભ્યોની સંખ્યા 8 હોય એટલે કે એક લાઇનમાં 8 વ્યક્તિઓની સંખ્યા હોઈ શકે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે, આપણે જે q લેતા હતા ને એની જગ્યાએ હવે આપણે m લેવાનો છે અને ધન પૂર્ણાંકનો વર્ગ છે એ ખાસ યાદ રાખજો, વર્ગ લેવાનો છે. કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. અહીંયા આપણને સૂચન પણ કરેલું છે કે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે. જો કે આપણે x ની જગ્યાએ દર વખતે આપણે a લઈએ છીએ, બરાબર, પણ જે લેવું હોય તે લઈ શકશું. તો તે 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપમાં હોય. હવે દરેકનો વર્ગ કરો અને દર્શાવો કે ફરીથી તેને 3m અથવા 3m + 1 સ્વરૂપમાં લખી શકાય. તો આપણે આ મુજબ જોઈ લઈએ. અહીંયા કહેવાનો મતલબ સૂચનમાં એ છે કે કોઈ આપણે ધન પૂર્ણાંક x, આપણે x જ લઈ લઈએ માની લ્યો, તો એને પહેલા આપણે 3q પછી 3q + 1 અથવા 3q + 2 સ્વરૂપમાં લેવાનું છે. પછી એનો વર્ગ કરશું અને છેલ્લે 3m અને 3m + 1 આવશે. એ કેવી રીતે આવે છે એ આપણે જોઈ લઈએ. તો ધારો કે કોઈ પણ ધન પૂર્ણાંક આપણે x છે એને સૂચનમાં આપ્યું એટલે બાકી તમે x ની જગ્યાએ a લેશો તો પણ ચાલશે. તથા b = 3. હવે b એટલે ભાજક. ભાજક બરાબર 3 ક્યાંથી આવ્યા? તો આપણને એને 3m અને 3m + 1 સ્વરૂપની વાત કરી હતી એટલે આપણે 3 લેવાના. ખાસ યાદ રાખજો,
રકમમાં 3 આપેલા છે, 3m અને 3m વત્તા 1 એટલે આપણે 3 લેશું. બી બરાબર. હવે આપણે આગળ લખીએ કોઈ ધન પૂર્ણાંક q માટે, કારણ કે અહીંયા આપણે q લેવાનું પણ છે હજી, કારણ કે ભાગફળ તો હશે જ. માટે આપણે જે લખતા હતા એ જ કે x બરાબર, અહીંયા એની જગ્યાએ આપણે x લખીએ છીએ એટલા માટે bq, આપણે આની આગળ પણ આ લખેલું છે bq પ્લસ r, જ્યાં r ની કિંમત કેટલી હોય તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન b. b એટલે કેટલા છે તો કે 3. બરાબર યાદ રાખજો, અહીંયા r ની કિંમત 0 કે 0 થી મોટી અને 3 કરતા નાની, માટે r બરાબર 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. 3 માંથી કોઈ પણ એક શેષ હોઈ શકે છે. હવે આપણે એને પેલા સ્વરૂપમાં લખી નાખીએ કે જો 0 શેષ હોય તો એનું સ્વરૂપ કેવું હોય, અને 1 હોય તો કેવું હોય, અને 2 હોય તો કેવું હોય. x બરાબર bq, કેમ તો કે શેષ 0 હોય તો bq એમનેમ જ રહે. આ bq ના bq શેષ 0 છે એટલે 0 લખવાની જરૂર નથી. 1 શેષ હોય તો bq, જો કે આપણે b ની જગ્યાએ 3 મૂકવાના છે, 1 મૂકી દઈએ આપણે આ સ્વરૂપમાં. b ની જગ્યાએ આપણે 3 મૂકી દઈએ અને bq પ્લસ 1 એક શેષ હોય તો, અને bq પ્લસ 2 પણ આપણે b ની જગ્યાએ પેલા 3 મૂકી દઈએ એટલે એનું સ્વરૂપ આવી જશે. તો હવે બરાબર એનું સ્વરૂપ આવી ગયું x બરાબર 3q અથવા x બરાબર 3q વત્તા 1 અથવા x બરાબર 3q વત્તા 2. b ની કિંમત અહીંયા 3 હતી, r ની કિંમત 0, અહીંયા 0 કિંમત ગણીએ છીએ r ની, અહીંયા આપણે 1 કિંમત ગણીએ છીએ અને અહીંયા આપણે 2 કિંમત ગણીએ છીએ. તો આ સ્વરૂપ થઈ ગયું. હવે આપેલ સંખ્યાનો આપણે વર્ગ કરવાનો છે, તો આપણે વર્ગ કરીએ એક એકનો, આપણે એક એકનો વર્ગ કરીને જોવાનું છે. તો જોઈ લઈએ, જો x બરાબર પેલા 3q હોય તો પેલાની જ વાત કરશું, તો માટે શું થાય તો કે x નો વર્ગ બરાબર 3q છે, એનો પણ શું થાય તો કે વર્ગ થાય, 3q નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને q વર્ગનો q વર્ગ, 9q વર્ગ આવ્યા. હવે આ જે 9q વર્ગ આવે ને એને તમારે એવા સ્વરૂપમાં ફેરવી દેવાનું છે, બરાબર યાદ રાખજો, એને તમારે એવા સ્વરૂપમાં ફેરવી દેવાનું છે કે જેથી 3 આવવા જોઈએ. આગળ 3 રાખવાના, તો 9 ના ભાગ પાડી દો કે 9 એટલે 3 ગુણ્યા 3 અને q વર્ગ. ખાસ યાદ રાખજો, તમારે 9 ના ભાગ પાડી દેવાના છે અને એવા ભાગ પાડવાના જે પણ સંખ્યા હોય 3 આવવા જોઈએ, બીજું કઈ નહીં. તો 9 ના 2 ભાગ પડે, 3 તેરી 9, એક 3 અલગ રહેવા જોઈએ. આ ખાસ યાદ રાખજો. માટે આપણે 3 ના 3 એમનેમ. હવે આની જે કિંમત છે એની જગ્યાએ આપણે અહીંયા મૂકવાના છે m. અહીંયા આપણે શું મૂકવાનું છે, m મૂકવાના કીધા છે, એટલે આપણે એની જગ્યાએ m મૂકી દઈએ. તો આપણો પહેલો જવાબ 3m આવી ગયો. જુઓ, પણ અહીંયા કૌંસમાં લખવાનું છે કારણ. આ કારણની નિશાની છે, માટે કરતા ઉલટી હોય. કારણ એ છે કે 3q વર્ગ જે છે, 3q વર્ગ બરાબર m લેતા, એટલે કે આપણે જ્યાં 3q વર્ગ હતો એની જગ્યાએ કેટલા મૂક્યા તો કે m મૂક્યા. માટે તો આપણી પહેલી કિંમત આપણે આ મળી 3m. હવે આપણે 3q વત્તા 1 ની વાત કરશું. તો જો x બરાબર 3q પ્લસ 1 હોય તો હવે એનો પણ આપણે વર્ગ કરવાનો છે. માટે x નો વર્ગ બરાબર અહીંયા 3q પ્લસ 1, એનો પણ આપણે શું કરશું વર્ગ, બરાબર. હવે આપણે નીચે લખી નાખીએ. તો તમને 3q પ્લસ 1 નો વર્ગ કરતા આવડે જ છે. આપણે વર્ગનું સૂત્ર ખબર છે, પહેલા પદનો વર્ગ. આપણે સૂત્ર મૂકી દઈએ આ રીતે, પહેલા પદનો વર્ગ, નિશાની વચ્ચેની એટલે પ્લસ, 2 ગુણ્યા પહેલું એને ગુણ્યા બીજું પ્લસ બીજા પદનો વર્ગ. જો ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ પણ તમે મૂકી શકો છો, નહીતર આ મુજબ મૂકી શકો
તો આપણા માટે પહેલું પદ છે 3q, એટલે અહીંયા મૂકશું 3q. અહીંયા પણ પહેલું પદ એટલે 3q જ આવશે, તો અહીંયા 3q. પછી બાકીના બંને કૌંસમાં બીજું પદ એટલે 1, બંને કૌંસમાં. હવે એનો આપણે વર્ગ, 3 નો વર્ગ 9, q નો q વર્ગ વત્તા 3 દુને 6, q ના q પ્લસ 1 નો વર્ગ 1. હવે આમાં પણ આપણે 3 તો કોમન કાઢવા જ પડશે, તો 3 જેમાંથી નીકળે એમાંથી કોમન કાઢવાના છે. તો આપણને આમાંથી કોમન નીકળશે એવું લાગે છે. જુઓ, બેમાં છે, ભલે એક અલગ રહ્યા, તો આપણે એમાંથી કોમન કાઢીએ બંનેમાંથી. તો 9 અને 6 બંનેમાંથી 3 કોમન કાઢીએ છીએ, બરાબર યાદ રાખજો. 3 લઈ આવવાના છે, તો 3 તેરી 9, એમાંથી 3 કાઢ્યા એટલે 3 વધ્યા. અહીંયા આ q નો વર્ગ એમને પ્લસ 3 દુ 6 હોય, એમાંથી 3 કાઢ્યા તો 2 વધે. 3 દુ 6 માંથી 3 કાઢ્યા તો કેટલા વધે? તો કે 2 વધશે અને q વધશે. બરાબર જોજો, કૌંસ પૂરો, કારણ કે આ 2 માંથી જ કાઢવાનું હતું. આ 2 પદમાંથી જ કોમન કાઢ્યા 3, એટલે 3q વર્ગ વત્તા 2q આવ્યા કૌંસમાં, પ્લસ 1 ના 1 એમને. હવે આ કૌંસ છે એના બરાબર આપણે એમ ધારી લેવાના છે. કૌંસ બરાબર એટલે 3 ના 3, કૌંસની જગ્યાએ એમ અને વત્તા 1 હતા એ એમને, એટલે આપણું સ્વરૂપ આવી ગયું. તો 3m વત્તા 1 આવી ગયું. આગળ 3m આવ્યા, અહીંયા 3m વત્તા 1 આવ્યું. હજી એક આપણું બાકી છે 3q પ્લસ 2 વાળું, એટલે કે 3q વત્તા 2 વાળું. એનું પણ આ જ રીતે કરવાનું છે, તો આપણે કરી લઈએ. જો x બરાબર 3q પ્લસ 2 હોય તો હવે બરાબર જોજો, હવે એનો આપણે વર્ગ કરવાનો છે. માટે x નો વર્ગ બરાબર 3q પ્લસ 2 એનો વર્ગ. હવે એનો વર્ગ કરીએ એટલે હવે જો તમને ડાયરેક્ટ આવડે ડાયરેક્ટ, નહીતર આપણે કર્યું હતું એ જ કરીએ કે પહેલા પદનો વર્ગ, નિશાની વચ્ચેની એટલે પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ, એને ગુણ્યા બીજું પદ, પ્લસ બીજા પદનો વર્ગ. એટલે આ રીતે આપણે વર્ગ થઈ જશે. હવે પહેલા 2 કૌંસ છે એમાં 3q મૂકશું અને છેલ્લા 2 કૌંસ છે એમાં 2 મૂકશું, એટલે આપણું થઈ જાય. તો હું મૂકી દઉં છું. તો આ રીતે પહેલા 2 કૌંસમાં 3q અને છેલ્લા 2 કૌંસમાં આપણે 2 મૂકેલા છે. તો 3 નો વર્ગ 9, q નો q વર્ગ પ્લસ 2 તેરી 6, 6 દુને 12, q 12q પ્લસ 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. હવે આપણે જો બરાબર યાદ રાખજો, આ દાખલાઓમાં આપણે આપણી રીતે ગોઠવીને જ લખવાનું છે. આપણે 3 જોઈએ છીએ, તો આ બંનેમાંથી તો 3 નીકળશે અને છેલ્લે આપણું સ્વરૂપ છે એ કા 3m આવવું જોઈએ અને કા 3m પ્લસ 1 આવવું જોઈએ. તો આપણે 3 તો કોમન કાઢવા જ પડશે અને લાસ્ટમાં 1 રાખવા જોઈએ. તો આગળના દાખલામાં તો 1 હતા, છેલ્લે અહીંયા તો 4 છે. તો હવે આપણે એવું સ્વરૂપ ગોઠવી દઈએ કે જેથી 3 પણ કોમન નીકળે અને છેલ્લે 1 પણ વધે. તો એ કેવી રીતે કરી શકાય એ બરાબર જોજો. તો અહીં આપણે એક 9 ના 9 q વર્ગ એમનેમ પ્લસ 12q એમનેમ વત્તા 4 ની જગ્યાએ તમે 3 વત્તા 1 લખો તો ચાલે કે ન ચાલે? 4 એટલે કેટલા? તો કે 3 વત્તા 1. તો આપણે છેલ્લે 1 આવી ગયો. શા માટે આવું કરવું પડ્યું? તો કે આપણે છેલ્લે 1 જોઈએ છીએ, માટે આપણે 3 વત્તા 1 લખ્યું. હવે આ બધામાંથી તમે 3 કોમન કાઢી શકો કે નહીં જુઓ જી. આપણે 3m પ્લસ 1 ગમે તેમ કરીને લઈ આવવાનું છે, ગમે તેમ કરીને એટલે ગણતરી કરીને, બાકી એમને મૂકી નથી દેવાનું. તો અહીં આપણે આટલા પદોમાંથી 3 કોમન કાઢશું. તો આ 3 ના 3, હવે કૌંસમાં 3 તેરી 9, એમાંથી 3 કાઢ્યા એટલે 3 વધ્યા. બીજું શું વધશે? તો કે q નો સ્ક્વેર વધશે પ્લસ 12 એટલે 3 ચોખ્ખું, 3 કાઢ્યા તો કેટલા વધે? તો કે 4, q ના q. પછી 3 કાઢી લીધા અહીંથી તમે, તો કંઈ ન વધે એટલે 1 વધે.
કૌંસ પૂરો અને આ વત્તા 1 ના 1 એ અલગ છે. હવે 3 ના 3 આ બધાની કિંમત આપણે કેટલી ધારી લેવાની છે? તો કે આપણે એમ ધારવાની છે, માટે એની જગ્યાએ આપણે એમ મૂકી દઈ અને આ +1 ના 1 બરાબર યાદ રાખજો. કૌંસની જગ્યાએ આપણે એમ ધાર્યા છે, કૌંસની જગ્યાએ આપણે શું ધાર્યું છે? એમ ધારેલા છે અને +1 ના 1. તો આ રીતે થાય. અહીંયા આપણે હજી લખવાનું બાકી છે, એ લખી લઈએ. કદાચ આગળ ભૂલી ગયા હોય તો લખી નાખશું. તો આ લખવાનું છે, કારણ કે 3q² + 4q + 1 બરાબર એમ લેતા, એટલે કે આ કૌંસની કિંમત આપણે એમ મૂકેલી છે એટલે 3m આવ્યા અને પાછળ +1 છે. આગળ પણ આપણે એ લખવાનું હતું, જો ન લખ્યું હોય તો આપણે લખી લઈએ. તો આપણે અહીંયા પહેલા પદ માટે તો લખેલું જ હતું, બીજા પદમાં આપણે લખેલું નથી, માટે અહીંયા લખવાનું છે, અહીંયા આપણે લખવાનું છે કે કારણ કે 3q² + 2q બરાબર એમ લેતા, તો આપણે એ લખી નાખીએ. તો આપણે ત્યાં લખી નાખ્યું 3q² + 2q = m, એટલે કે 3q² + 2q બરાબર એમ લેતા. તો આપણો દાખલો થઈ ગયો પૂરો. તો દાખલો જ્યાં પૂરો થાય ત્યાં પાછું આપણે જે એનું વિધાન હતું, વાક્ય હતું, એ લખી નાખવાનું કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય તો એ આપણે વાક્ય લખી નાખીએ. તો અહીં આપણે આ વાક્ય લખી નાખ્યું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય. આ રીતે આપણો દાખલો પૂરો થઈ ગયો. આ આપણો આખો દાખલો છે. પહેલા તમારે અહીંયા ધન પૂર્ણાંક આપણે સૂચનમાં આપ્યું હતું એટલે x ધાર્યો, નહીતર એ પણ આપણે ધારી શકીએ છીએ. b બરાબર 3 હતા, કારણ કે 3m વાળી વાત હતી એટલે 3 લીધા. પછી આપણે કોઈ પણ ધન પૂર્ણાંક q માટે એનું સૂત્ર લખ્યું કે x બરાબર bq + r. r ની કિંમત કેટલી? અહીંયા આપણે r લખવાના છે, કદાચ x લખાઈ ગયા હતા ત્યાં ભૂલથી, તો એ પણ આપણે r લખવાના છે. એટલે r લખ્યા તો 0 <= r <= 3, કારણ કે b 3 હતો એટલે r ની કિંમત આપણને મળી 0 1 2. પછી આપણે એનું સ્વરૂપ બનાવ્યું કે જો 0 શેષ હોય તો x બરાબર 3q મળે, 1 શેષ હોય તો 3q + 1 આવે, 2 શેષ હોય તો 3q + 2 આવે. પછી 3q હોય તો એનો વર્ગ કરીને જોયું, 3q + 1 હોય તો એનો વર્ગ કરીને જોયું, અને આપણે સ્વરૂપ કેવી રીતે 3m તો આવવા જ જોઈએ ગમે એમ કરીને, +1 આવે તો +1 કરવાના, ન આવે તો કંઈ વાંધો નહીં. તો એ રીતે આપણે એનું સ્વરૂપ લઈ આવ્યા છીએ અને આ રીતે આપણે દાખલો ગણેલો છે. હવે સ્વાધ્યાય 1.1 નો 5મો દાખલો છે, છેલ્લો દાખલો છે, પણ એ આ જ સ્વરૂપનો છે કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m, 9m + 1 અને 9m + 8, એટલે કે 9m, 9m + 1 અને 9m + 8 સ્વરૂપનો હોય. તો અહીં આપણે લઈ આવવાના 9m, 9m + 1 અને 9m + 8 છે. પણ ખાસ યાદ રાખજો, આગળ બધે આપણે આગળના દાખલામાં ભાજક તરીકે આપણે 3 લીધા હતા, પણ અહીંયા 9 નથી લેવાના, અહીંયા પણ 3 જ લેવાના છે. કારણ કે 3 લેશું એટલે 9 આપોઆપ આવશે, કેમ કે 3 લેશું એટલે 3 નો ઘન ભલે 27 થાય, કારણ કે ઘન પણ લેવાનો છે. તો ઘન 27 થાય એટલે એમાંથી 9 આપણને મળી જશે, માટે b બરાબર 3 લેવાના છે, એ આપણે ધ્યાનમાં રાખશું. તો આગળ જે દાખલો ગણ્યો એ જ રીતે પણ આ વખતે ઘન કરીને જોવાનો છે. તો આપણે દાખલો ગણી લઈએ. તો ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે, અહીંયા આપણે એ જ લઈ લઈએ છીએ. x પણ લઈ શકાય છે આગળની જેમ, પણ આપણે એ જ લઈએ છીએ, મોટે ભાગે એ જ આપણને આપેલો હોય છે. તો ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે તથા b બરાબર 3. તો અહીંયા આપણે b પાછા 3 લઈને જ કરવાનું છે. હવે એને પહેલા સ્વરૂપમાં લખી નાખીએ. તો એ કોઈ ધન પૂર્ણાંક છે તથા b બરાબર 3 છે, એટલે આગળ જે રીતે લખ્યું હતું એ જ રીતે પહેલા આપણે 3 સ્વરૂપ લખી નાખું છું. તો અહીં આપણે જે આગળ લખેલું હતું એ જ કે કોઈ પૂર્ણાંક q માટે અથવા ધન પૂર્ણાંક q માટે, તો કોઈ ધન પૂર્ણાંક q માટે a બરાબર 3q, આપણે b ની જગ્યાએ 3 લખ્યા. જો bq + r લખવાનું હોય પણ b ની જગ્યાએ આપણી પાસે 3 છે, માટે a બરાબર 3q + r, જ્યાં r ની કિંમત કેટલી? તો કે 0 કે 0 થી મોટી અને 3 કરતા નાની. r ની કિંમત
3 કરતાં નાની એટલે 0, 1 અને 2. તો આપણે આગળ હજી જે સ્વરૂપમાં લખ્યું હતું 3 સ્વરૂપ કે 0 શેષ હોય તો a બરાબર 3q, 1 શેષ હોય તો a બરાબર 3q વત્તા 1 અને 2 શેષ હોય તો a બરાબર 3q વત્તા 2 આવે. તો એ આપણે લખી નાખીએ. આગળ આપણે જે રીતે લખેલું હતું એ જ, ખાલી x ની જગ્યાએ a છે, a બરાબર 3q શેષ 0 હોય ત્યારે, અથવા તો a બરાબર 3q વત્તા 1 અથવા a બરાબર 3q વત્તા 2. હવે આપણે એક એકને લઈ અને એનો ઘન કરશું, જેમ આગળ વર્ગ કર્યો એવી રીતે આમાં ઘન કરવાનો છે. તો પહેલા આપણે a બરાબર 3q ની વાત કરીએ. તો a બરાબર 3q હોય તો હવે આપણે એનો ઘન કીધો છે એટલે ઘન કરવાનો. તો એનો ઘન બરાબર 3q, એનો પણ આપણે ઘન કરશું બરાબર. જોજો હવે અહીંયા 3 નો ઘન 27 થાય, q નો q ઘન થાય એટલે q નો q ઘન. હવે આપણે શું કીધું હતું કે એ જે રકમ છે એની અંદર આપેલું હતું કે એનો જે ઘન છે એ 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપમાં હોવો જોઈએ. તો અહીંયા આપણે 9m જેવું સ્વરૂપ આવવું જોઈએ. તો 9 આપણે 12 કાઢી લેવાના છે, એટલે કે 27ના એવા 2 ભાગ પાડો કે જેમાં 9 કોમન નીકળે અથવા તો 9 વાળો ભાગ આવે. તો આપણને ખબર છે કે 9 તેરી 27 થાય, 9 તેરી 27. તો 9 આવી ગયા ને q નો ઘન એમનેમ, q ઘન છે એમનેમ. તો 9 આવી ગયા. હવે આપણે બરાબર લખશું 9 ના 9 અને આ જે 3q ઘન છે એના બરાબર આપણે કેટલા લખી નાખશું? તો કે આપણે m લખી નાખશું, કારણ કે આપણે રકમમાં એને 9m સાબિત કરવાનું કીધું હતું. તો 9m આવી ગયા અને કૌંસમાં જે આગળ લખ્યું હતું એ જ પ્રમાણે આપણે લખી નાખશું કે 3q નો ઘન છે, આ 3q નો જે ઘન છે એ ઘન બરાબર m લેતા. તો 3q ઘન બરાબર m લેતા એટલે આપણું પહેલું સ્વરૂપ આવી ગયું 9m. હજી આપણે 9m વત્તા 1 અને 9m વત્તા 8 લઈ આવવાના છે. હવે આપણે બીજું જોઈએ. હવે જો a બરાબર 3q વત્તા 1 હોય તો આપણે એનો પણ ઘન કરવાનો છે. માટે a ઘન બરાબર 3q પ્લસ 1, એનો પણ આપણે ઘન કરશું. હવે ઘનનું સૂત્ર આપણને આવડે જ છે. અહીંયા આપણે ડાયરેક્ટ ઘન કરવો હોય તો પણ કરી શકશું અને સૂત્ર મૂકીને કરવો હોય તો પણ આપણે કરી શકશું. તો આપણે સૂત્ર અત્યારે હું તમને મૂકી દઉં, એક વખત પછી હજી બીજી વખત આવે ત્યારે ડાયરેક્ટ કરવું હોય તો પણ કરી શકશું અને સૂત્ર મૂકીને કરો તોય કોઈ વાંધો નહીં. અને અવયવ અને વિસ્તરણ માટે પણ આપણે એક વિડીયો બનાવેલો હતો, એમાં આ ઘનનું સૂત્ર પણ મેં સમજાવેલું છે જ. એટલે જો કોઈને બાકી હોય જોવાનું તો એ તમે જોઈ લેજો. આપણે શરૂઆતમાં ગણિતની શરૂઆત જ્યારે કરી ત્યારે વિસ્તરણ અને અવયવના લગભગ 8-9 ભાગ છે એ તમે જોઈ લેજો. એમાં પણ ઘનના અવયવ અને ઘનનું વિસ્તરણ બંને છે. તો આ ઘનના વિસ્તરણનું સૂત્ર અહીંયા આવશે. તો આપણે એ ઘનના વિસ્તરણનું સૂત્ર મૂકી દઉં. તો આ છે એ ઘનના વિસ્તરણનું સૂત્ર છે. હું તમને સમજાવી દઉં કે આ રીતે પણ આપણે મૂકી શકીએ છીએ, બીજી રીતે છે, પણ આપણે આ રીત મૂકવામાં સરળ પડશે. સૌ પ્રથમ પહેલા પદનો ઘન, પછી અહીંયા વત્તા છે એટલે બધા પદ વત્તા જ આવશે. પછી 3 ગુણ્યા પહેલું અને બીજું, પણ પહેલા કૌંસનો વર્ગ કરવાનો અને પછી બીજું, વત્તા 3 ગુણ્યા પહેલું બીજું, પણ આ વખતે બીજા કૌંસનો વર્ગ કરવાનો અને વત્તા બીજા પદનો ઘન. ફરીથી કહું છું, પહેલા પદનો ઘન વત્તા, વત્તા છે એટલે બધે વત્તા જ આવશે, પહેલા પદનો ઘન વત્તા 3 ગુણ્યા 2 કૌંસ કરવાના, એમાં પહેલા કૌંસનો વર્ગ, વળી પાછું વત્તા 3, વળી 2 કૌંસ કરવાના, આ વખતે બીજા કૌંસનો વર્ગ કરવાનો, પ્લસ બીજા પદનો ઘન. આ રીતે આપણું સૂત્ર છે. હવે આપણે આમાં કિંમત મૂકવાની છે. આમાં પહેલું પદ, અહીંયા પહેલું પદ, અહીંયા પહેલું પદ, બાકી અહીંયા બીજું પદ, અહીંયા બીજું પદ ને અહીંયા બીજું પદ, એવી રીતે મૂકવાનું છે. તો હું મૂકી દઉં છું. આ ખાસ યાદ રાખજો, પહેલા કૌંસમાં પહેલું પદ અને બીજા કૌંસમાં બીજું પદ આવશે. તો આપણે પહેલું પદ એટલે 3q,
એનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ એટલે 3q નો ઘન, બીજું પદ એટલે 1 વત્તા 3 ગુણ્યા પહેલું એટલે 3q, બીજું પદ એટલે 1 એનો વર્ગ વત્તા બીજા પદનો ઘન એટલે 1 નો ઘન. હવે એનું સાદુરૂપ દઈ દઈ. જો તમારે આ સૂત્ર અહીંયા ન લખવું હોય તો રફ પેજની અંદર કરી અને પછી હું જે નીચે અત્યારે લખું છું એ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. હવે 3 નો ઘન 27 અને q નો ઘન q ઘન વત્તા અહીંયા ડાયરેક્ટ આપણે કરશું કારણ કે અહીંયા પેલા 3 નો વર્ગ કરવો પડશે એટલે 3 નો વર્ગ 9 અને 9 તેરી 27 બરાબર યાદ રાખજો ઉપર વર્ગ છે એટલે 3 તેરી 9 નહીં થાય. પેલા કૌંસની અંદર છે 3 એનો વર્ગ કરો એટલે 3 નો વર્ગ 9 અને q વર્ગનો વર્ગ q વર્ગ એટલે 9 q વર્ગ એની આગળ કેટલા છે તો કે 3 તો ટોટલ આવશે 3 9 27 q વર્ગ એટલે અહીંયા આપણે લખશું 27 q વર્ગ. ત્યાર પછી કારણ કે અહીંયા 1 છે એટલે 1 વડે ગુણવાની કોઈ જરૂર નથી એટલે 27 એકા 27 q વર્ગ જ આવી જશે. પછી વત્તાના વત્તા અહીંયા 1 નો વર્ગ 1 જ થાય, 1 નો વર્ગ 1 જ થાય એટલે અહીંયા ખાલી આવશે 3 તેરી 9q, 3 તેરી 9q, આ 9 ના 9 આ q વત્તા 1 નો ઘન કેટલો તો કે 1 નો ઘન 1 જ. હવે આ રીત આવી અહીંયા આટલું આવી ગયું. હવે આપણે યાદ હોય તો એને કયું સ્વરૂપ લઈ આવવાનું કીધું છે તો કે આપણને કીધું છે 9m + 1. એનો મતલબ એવો થયો કે આપણે 9 કોમન કાઢવા પડશે, બધામાંથી 9 કોમન કાઢવા પડશે અને છેલ્લે 1 રાખવાનો છે તો અહીંયા છેલ્લે 1 છે તો અહીંયા છેલ્લે 1 છે તો બાકીના જેટલા 3 પદ વધ્યા એમાંથી આપણે 9 કોમન કાઢવા પડશે તો જ એમ આવશે. બરાબર યાદ રાખજો. તો આપણે એક કામ કરીએ કે 9 કોમન કાઢી લઈએ તો અહીંયા 9 કોમન નીકળે તો 9 તેરી 27 માંથી તમે 9 કોમન કાઢ્યા એટલે 3 વધે, q ઘન એમનેમ q ઘન છે એ એમનેમ લખશું. ત્યાર પછી પ્લસના પ્લસ 27 હતા એમાંથી આપણે 9 કાઢ્યા તો 9 તેરી 27 એટલે 3 વધે અને q છે એનો વર્ગ એમનેમ પ્લસ 9 હતા એ તમે આખા કાઢી લીધા એટલે ખાલી q વધશે, અહીંયા ખાલી q વધશે કૌંસ પૂરો અને પ્લસ 1 આપણે અલગ રાખવાના હતા એટલે +1 ના +1. હવે આપણે 9 ના 9 આ આખા કૌંસની જગ્યાએ આપણે શું મૂકશું તો કે m અને છેલ્લા +1 કૌંસની જગ્યાએ m લખ્યું છે એ આપણે કારણ લખી નાખીએ કે 3q નો ઘન વત્તા 3q વર્ગ વત્તા q એના બરાબર m લેતા તો આપણે એ લખી નાખીએ. તો આપણે 3q ઘન + 3q² + q = m લેતા એટલે 9m + 1 આવી ગયું. હજુ આપણું ત્રીજું બાકી છે 9m + 8 લઈ આવવાનું એ આપણે ત્રીજામાં જોઈ લઈએ. જો a બરાબર 3q + 2 હોય તો હવે આનો આપણે ઘન કરવાનો છે એટલે a ઘન બરાબર 3q વત્તા 2 એનો પણ આપણે ઘન કરશું. હવે બરાબરના બરાબર જે સૂત્ર આગળ મૂક્યું હતું એ મૂકવું હોય એ રીતે આપણે મૂકી અને એનો ઘન કરી નાખીએ. આ સૂત્ર છે પહેલા પદનો ઘન વત્તા 3 એને ગુણ્યા પહેલાનો વર્ગ વત્તા ગુણ્યા બીજું, પહેલાનો વર્ગ ગુણ્યા બીજું પદ પછી 3 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પણ બીજા કૌંસનો આપણે શું કરવાનો છે વર્ગ અને છેલ્લા પદનો આપણે ઘન કરશું. હવે એની અંદર પહેલું પદ છે એ 3q છે અને બીજું પદ 2 છે આપણે મૂકી દઈએ તો આપણે અહીંયા બધી જગ્યાએ જ્યાં પ્રથમ પદ હતું ત્યાં 3q મૂક્યું અને બીજું પદ જ્યાં હતું તે જગ્યાએ 2 મૂકેલા છે. હવે આપણે એનો ઘન કરી દઈએ 3 નો ઘન 27 થાય, q ઘન એમનેમ q ઘન છે એમનેમ વત્તા અહીંયા ખાસ પાછું કે 3 એને ગુણ્યા 3 નો વર્ગ 9 q નો q વર્ગ એને ગુણ્યા પાછા 2 છે. જુઓ 3 અહીંયા ગુણાકાર છે વચ્ચે વર્ગ છે એટલા માટે તો અહીંયા 9 દુ 18 18 તેરી 54 એટલે અહીંયા આવશે 54 q નો વર્ગ 54 q નો વર્ગ આવશે. એવી રીતે વત્તાના વત્તા
હવે આ 3નો આપણે ગુણાકાર કરી લઈએ તો એમાં પેલા 3 પછી 3q પછી 2 નો વર્ગ છે એટલે 4 આમ 4 તેરી 12 12 તેરીને 36 તો અહીંયા 36 ના 36 q ના q આ રીતે આવશે અને 2 નો ઘન 8 આ રીતે તો હવે તમે જોઈ શકો છો જો છેલ્લું પદ તો 8 આવી ગયું આપણે લઈ આવવાનું હતું 9m + 8 એનો મતલબ કે છેલ્લું પદ આપણા માટે 8 છે બાકીના બધા પદમાંથી 9 કોમન નીકળવા જોઈએ એમ તો પછી આપણે ધારી જ લેવાનો છે કૌંસ બરાબર તો આ બધા પદમાંથી જોઈ શકો છો 9 નીકળે તો કે હા બધામાંથી 9 નીકળી શકે તેમ જ છે તો આપણે કાઢી લઈએ અહીંયા 9 ના 9 કૌંસમાં 9 તેરી 27 એટલે 9 કાઢ્યા તો 3 વધ્યા q નો ઘન વત્તા 9 6 54 થાય 9 કાઢ્યા તો 6 વધે q નો વર્ગ વધે વત્તા 9 ચોકું 36 એટલે 4 9 કાઢી લીધા તો 9 ચોકું 36 9 કાઢ્યા તો 4 વધે q ના q વધે કૌંસ પૂરો પ્લસ 8 ના 8 જે હતા એ એમને હવે આના બરાબર આપણે શું ધારવાનું તો કે m એટલે 9 ના 9 એના બરાબર આપણે m ધારી લઈએ વત્તા છેલ્લા 8 હતા તે એમને તો આપણું થઈ ગયું આપણે કૌંસમાં એક કારણ લખી નાખવાનું કે 3q ઘન વત્તા 6q વર્ગ વત્તા 4q બરાબર m લેતા તો એ આપણે લખી લઈએ તો અહીંયા આપણે લખી નાખ્યું 3q ઘન વત્તા 6q વર્ગ વત્તા 4q બરાબર m લેતા તો આપણા 3 સ્વરૂપ આવી ગયું માટે આપણે છેલ્લી જે લાઈન એને આપી હતી કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય એ આપણે લખી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય માટે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય દાખલો પૂરો થઈ ગયો તો આ આપણો આખો દાખલો છે એમાં પણ આપણે એ કોઈ ધન પૂર્ણાંક છે એમ ધાર્યું બી ની કિંમત અહીંયા પણ આપણે 3 જ લીધી હતી અને કોઈ ધન પૂર્ણાંક q માટે આપણે a બરાબર 3q કારણ કે બી ની કિંમત 3 હતી એટલે બી q ની જગ્યાએ આપણે 3q પ્લસ r ની કિંમત કેટલી તો કે 0 થી મોટી કે 0 જેવડી અથવા 3 કરતા નાની તો 3 થી નાની એટલે 0 1 અને 2 પછી 0 હોય તો a બરાબર 3q આવે 1 શેષ હોય તો a બરાબર 3q વત્તા 1 આવે અને 2 શેષ હોય તો a બરાબર 3q વત્તા 2 આવે આપણે a બરાબર 3q લઈ ઘન કરીને જોયું અને 9m લઈ આવ્યા 3q વત્તા 1 હતા એનો ઘન કર્યો એમાં આપણે 9m વત્તા 1 આવ્યું અને 3q વત્તા 2 હતા એનો ઘન કર્યો તો આપણને 9m વત્તા 8 મળેલા છે આમ કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરીએ તો તમને 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો હોય હવે આની એક બીજી સમજૂતી આપણે મેળવી લઈએ કે આ કેવા શું માગે છે આપણે સાબિત તો કરી દીધું બાકી હવે જે હું સમજાવું એની હારે આપણે કંઈ લેવા દેવા નથી પણ તમને વ્યવહારિક રીતે ઉપયોગમાં આવી શકે કે તમે કોઈ પણ સંખ્યાનો ઘન કરશો તો એ કાં 9m સ્વરૂપમાં આવશે કાં 9m + 1 સ્વરૂપમાં આવશે અને કાં 9m + 8 સ્વરૂપમાં આવશે તો આપણે જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો પેલા 2 નો ઘન 2 નો ઘન એટલે 8 હવે એને સ્વરૂપ જો આને આપણે આમ લખીએ 9 × 0 વત્તા 8 તો એ 8 જ કહેવાય કે ન કહેવાય 9 × 0 એટલે 0 0 વત્તા 8 એટલે 8 તો એ કયું સ્વરૂપ આવ્યું તો કે 9m વત્તા 8 અહીંયા m ની જગ્યાએ કેટલી કિંમત લીધી છે તો કે 0 તો 9m વત્તા 8 આવ્યું કે નહીં તો કોઈ પણ સંખ્યાનો ઘન કા 9m વત્તા 8 સ્વરૂપમાં હોય હવે બીજું જોઈએ 3 નો ઘન 27 એટલે 9 × 3 તો 9 ના 9 m ની જગ્યાએ અહીંયા કેટલા છે તો કે 3 એટલે એ 9m સ્વરૂપનો કહેવાય 64 4 નો ઘન તો 9 × 7 = 63 વત્તા 1 એટલે 9 ના 9 m ની જગ્યાએ અહીંયા કેટલા છે તો કે 7 એટલે 9m વત્તા 1 સ્વરૂપનો આવ્યો જુઓ 5 નો ઘન 125 તો 9 એને ગુણ્યા 13 9 117 117 ને 8 25 એટલે 9 ના 9 m ની જગ્યાએ અહીંયા કેટલા છે તો કે 13 એટલે 9m વત્તા 8 આમ તમે કોઈ પણનો ઘનને આવી રીતે લખશો તો એ કાં 9m આવશે
કા 9m+1 આવશે અથવા 9m+8 આવશે, તમે અહીંયા જોઈ શકો છો. આ ખાલી તમારી જાણકારી માટે છે. હવે આપણે સ્વાધ્યાય પૂરું થઈ ગયું 1.1. હવે 1.3 મુદ્દો છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તો અગાઉના ધોરણોમાં તમે જોયું છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ઉદાહરણ તરીકે 2 બરાબર તો 2 જ આવે, અવિભાજ્ય સંખ્યા છે 2, યાદ રાખજો. આની આગળ પણ આપણે એકવાર વાત કરેલી, 2 ના ભાગ ન પડે, કારણ કે 2 એકુ 2 એક જ ભાગ પડે, બાકી ભાગ ન પડે, એટલે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. 4 એટલે 2 ગુણ્યા 2, 253 એટલે 11 ગુણ્યા 23, અને આ પ્રમાણે આગળ વધી શકાય. અહીંયા તમે કોઈ પણ સંખ્યા હોય એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકો છો. તો આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું પાસું જોવા પ્રયત્ન કરીએ. પાસું એટલે અહીંયા સાઈડ, બીજી સાઈડ જોવા પ્રયત્ન કરીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી મેળવી શકાય. તો અવિભાજ્ય સંખ્યાઓનો કોઈ પણ સમૂહ લો, ઉદાહરણ તરીકે 2, 3, 7, 11 અને 23. તો આપણે કેટલીક અથવા બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને આપણે ઈચ્છીએ તેટલી વખત તેનું પુનરાવર્તન કરવાની છૂટ આપીએ તો આપણે બહોળી સંખ્યામાં ધન પૂર્ણાંકો મેળવી શકીએ. ખરેખર તો અનંત સંખ્યા, એટલે કે તમે આ સંખ્યાનો ઉપયોગ કરો 2, 3, 7, 11 અને 23, અને જેને જેટલી વખત લખ્યું એટલી વખત તમે લખી શકો, તમને અસંખ્ય સંખ્યાઓ મળે. જેમ કે જો એને પેલા 7, 11 અને 23 લીધી તો 1771 મળ્યા, 3, 7, 11 અને 23 લીધી તો 53, 13 મળ્યા, 2, 3, 7, 11, 23 લીધી તો 10,626 મળ્યા, 2 ની 3 ઘાત, 3, 7 ની 3 ઘાત, એટલે કે 2 3 વાર લીધા, 3 1 વાર લીધા અને 7 3 વાર લીધા તો 8,232. આવી રીતે 2 ને 2 વાર, 3 1 વાર, 7 1 વાર, 11 1 વાર, 23 એક વખત તો 21,252. આ પ્રમાણે સતત ચાલુ જ રહેશે. એટલે કે તમે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરી અને ઘણી બધી સંખ્યાઓ મેળવી શકો છો. આપણે તમને પરિચિત એવા અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ. અહીંયા અવયવીકરણ માટે છે, યાદ રાખજો. આપણે કોઈ પણ સંખ્યાનું અવયવીકરણ કરવું એટલે કે અવયવ પાડવા, એટલે કે એના ભાગ પાડવા હોય તો એના માટે અવયવ વૃક્ષ, આ તમને જે દેખાય છે આ અવયવ વૃક્ષ કહેવાય છે. આ રીતે આપણે ભાગ પાડીએ એ અવયવ વૃક્ષ છે. અને આપણે કોઈ મોટી સંખ્યા લઈએ જેમ કે 32,760 અને આગળ દર્શાવ્યા પ્રમાણે અવયવ પાડીએ. હવે આ અવયવ પાડવાની જે રીત છે એ તમે આગળના ધોરણોમાં તમે આમ કરીને કરતા હતા, જ્યારે તમે વર્ગમૂળ કે ઘનમૂળ શોધતા હતા ત્યારે આ રીતે કરતા હતા. તમે આમ પણ કરી શકો છો, આ રીતે પણ થઈ શકે, અને એમ ના કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો. જે અહીંયા આપ્યું છે એને અવયવ વૃક્ષ કહેવાય છે. તો 32,760. હવે જોજો, અવિભાજ્ય સંખ્યા જ આવવી જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા મેળવવા માટે શું કરવાનું એ બરાબર ધ્યાનથી જોજો. સૌથી પહેલા તમને સંખ્યા આપે એટલે પહેલા મગજમાં એ આપણે નક્કી કરવાનું છે કે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે. તો આપણે એનો છેલ્લો અંક જોઈએ એટલે આપણને ખબર પડી જાય એ એકી સંખ્યા છે કે બેકી. અહીંયા છેલ્લો અંક 0 છે એટલે એ બેકી સંખ્યા હોય. માટે તમારે સીધું જ એને 2 વડે ભાગવાના છે. તો 32,760 ને 2 વડે ભાગીએ તો 16,380 આવશે. એટલે આપણે એક ખાનામાં 2 લખવાના, બીજા ખાનામાં 16,380 લખવાના છે. બરાબર યાદ રાખજો. પહેલા 32,760 હતા, બેકી સંખ્યા છે, માટે એને પહેલા 2 વડે ભાગો. 2 વડે ભાગીએ એટલે 2 સંખ્યા આપણને મળે. એક ભાજક એટલે કે 2 જે આપણે જેના વડે ભાગ્યા, અને એક ભાગફળ. તો પહેલા ખાનામાં તમારે લખવાનું છે જે આપણે 2 આવ્યા તે, અને બીજા ખાનામાં આપણે લખવાનું છે ભાગફળ. એ થઈ જાય પછી આ 16,380 ના ભાગ પાડવાના છે. એમાં પણ જોઈ લ્યો કે પાછળ કઈ સંખ્યા છે તો કે 0. 0 એટલે બેકી સંખ્યા હોય, માટે 2 વડે ભાગી નાખો. તો 16,380 ને 2 વડે ભાગીએ એટલે પેલા અહીંયા 2 લખશું, અને જે ભાગફળ આવે ભાગાકારથી 8,190 એ બીજા ખાનામાં લખવાનું છે. આ રીતે હવે 8,190 નો છેલ્લો અંક જુઓ તો હજી 0 છે, મતલબ કે 2 વડે ભાગી શકાય તેમ છે. માટે આપણે ભાગી લઈએ. તો 8,190 ને 2 વડે ભાગીએ તો 2 અહીંયા લખવાના છે, અને 4,095 જે આપણને મળ્યા
એ બીજા ખાનામાં લખવાના છે. હવે 4095નો છેલ્લો અંક જુઓ તો કે છેલ્લો અંક છે 5. એનો મતલબ કે એને 5 વડે ભાગી શકાય, છેલ્લે 5 હોય તો 5 વડે ભાગી શકાય. પણ એના સિવાય આપણે ખાસ યાદ રાખજો કે બંને ત્યાં સુધી જ્યારે તમે આવી રીતે અવિભાજ્ય અવયવ પાડો, ગમે તે 2, 3, 5, 7 ગમે તે આગળ ભાગી શકો છો. આપણે 2 થી શરૂઆત કરી, પણ એવું જરૂરી નથી તમે 5 થી કરો તોય ચાલે. ભાગી શકાતા હોય તો 7 થી ભાગી શકાતા હોય તો 7 થી પણ ભાગી શકાય, 3 થી ભાગાતા હોય તો 3 થી પણ ભાગી શકો. પણ અવિભાજ્ય અવયવમાં નિયમ એવો છે કે પેલા 2 થી જોવાનું, 2 થી ભાગ ન ચાલે તો 3 થી ભાગવાના, 3 થી ન થાય તો 5 થી, 5 થી ન થાય તો 7 થી, 7 થી ન થાય તો 11, 11 થી ન થાય તો 13, 13 થી ન થાય તો 17. ટૂંકમાં અવિભાજ્ય સંખ્યા આવી રીતે ભાગવાના છે. 19, 19 થી ન થાય તો 23. જેના ભાગ પડે એવી સંખ્યા લેવાની નથી, ખાસ યાદ રાખજો. જેના જેમ કે 4 કે 6 કે 8, 9 પણ નહીં, 9 એટલે 3 તેરી 9 બરાબર, 12, 14, 15, 3 × 5 15 એવું નથી લેવાનું. અવિભાજ્ય સંખ્યાઓ જ લેવાની છે, જે તમને ખબર છે એટલે બીજી આપણે ચર્ચા કરતા નથી. તો આપણે 2 થી ભાગી શકાય એમ ન હોય તો હવે 3 થી જોવાનું. હવે 3 થી ભાગી શકાય કે નહીં કેવી રીતે ખબર પડે આપણને, તો એ જોઈ લઈએ. તો એના માટે છેલ્લો અંક 5 છે. તો પેલા આપણે નક્કી કરવાનું કે 3નો જે પાડો છે એમાં 5 આવે છે કે નહીં, તો કે 5 આવે. બીજી વસ્તુ કે અહીંયા 4 + 0 + 9 + 5 બધા આંકડાનો સરવાળો કરીને જુઓ તો કે 9 ને 4 13, 13 ને 5 18. તો 18 3 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય, તો કે ભાગી શકાય. એનો મતલબ કે આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ. બરાબર યાદ રાખજો, 3 વડે ભાગી શકાય કે નહીં કેમ ખબર પડશે, તો કે જેટલા આંકડા આપેલા છે એ બધાનો સરવાળો કરો. સરવાળો કેટલો આવ્યો, તો કે 18 આવ્યો. તો 18 ને આપણે 3 વડે ભાગી શકીએ કે નહીં, તો કે ભાગી શકાય. એનો મતલબ જો 18 ને 3 વડે ભાગી શકાય તો આ સંખ્યાને પણ 3 વડે આપણે ભાગી શકીએ છીએ. માટે 3 વડે આપણે ભાગ ચલાવશું. તો 4095 ને આપણે 3 વડે ભાગીએ એટલે 3 અહીંયા લખશું. અને ભાગફળ આવ્યું 1365. ભાગાકાર તમને આવડે જ છે માની લઉં છું. આ તો બહુ મોટી રકમ છે, આટલી મોટી આપણે નહીં આવે, બહુ અમુક જ આવશે, પણ છતાંય તો આપણે અહીંયા 1365 આવ્યા. હવે આપણે 1365 ને ભાગવાના છે. વળી પાછા તમે 5 તો છે જ એટલે 5 વડે તો ભાગી જ શકાય, પણ સરવાળો કરીને જોઈ લ્યો બધા અંકોનો. તો 1 + 3 એટલે 4, 4 ને 6 10, 10 ને 5 15 એટલે કે બધા અંકોનો સરવાળો 15 આવ્યો. તો 15 3 વડે ભાગી શકાય, તો કે હા, એનો મતલબ કે આ સંખ્યા પણ 3 વડે ભાગી શકાય છે. માટે અહીંયા 3 લખશું. ભાગફળમાં 455 આવ્યા એ ત્યાં લખશું. હવે આપણે 455 ના ભાગ પાડવાના છે. તો 5 છે એટલે 5 વડે ભાગી જ શકાય. હવે 3 વડે ભાગી શકાય કે નહીં, તો સરવાળો કરો. 4 ને 5 9, 9 ને 5 14. તો 3 ના પાડામાં 14 આવે, તો કે ના આવે. એનો મતલબ એમ કે 455 ને તમે 3 વડે ભાગી શકતા નથી. તો હવે વારો કોનો આવ્યો, તો કે 5 નો. તો 455 ને તમે 5 વડે ભાગશો તો અહીંયા 5 લખવાના, ભાગફળ 91 આવશે એ અહીંયા લખવાનું છે. એટલે કે 5 × 91 455 થઈ ગયા. હવે 91 વધ્યા છે. 91 ને આપણે 3 વડે 2 વડે તો ભાગી ન શકીએ, 3 વડે ન ભાગી શકાય કારણ કે 2 નો સરવાળો 10 આવે છે. 5 વડે પણ ભાગી ન શકાય કારણ કે 5 નથી. તો હવે આપણે 7 વડે ભાગીએ તો 13 + 91 એટલે અહીંયા 7 અને અહીંયા 13. હવે 13 ના કે 7 ના કોઈના ભાગ પડતા નથી. માટે આમ આ આખું જે આપણને કોષ્ટક મળ્યું તે અવિભાજ્ય સંખ્યા. જો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે, એનો મતલબ કે તમે 2 × 2 × 2, 3 × 3 × 5 × 7 × 13 કરો તો તમને 32760 મળી જાય. એટલે 32760 બરાબર કેટલો આવે, તો કે 2 નો ઘન, 3 નો વર્ગ, 5 એને × 7 એને × 13. આ રીતે અવિભાજ્ય અવયવો પ્રમાણે અથવા તો સંખ્યા પ્રમાણે આપણે લખી શકીએ. એ જોઈ લઈએ. તો અહીંયા લખેલું જ છે 32760 એ 2 × 2 × 2 × 3 × 3 × 5 × 7 × 13
જેવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. એટલે કે આટલી સંખ્યાનો ગુણાકાર કરો તો તમને 32,760 મળે. એને આપણે આ રીતે ઘાતના સ્વરૂપમાં પણ લખી શકીએ, કારણ કે 2 3 વાર છે તો 2 નો ઘન, 3 2 વાર છે તો 3 નો વર્ગ, 5 એને ગુણ્યા 7 એને ગુણ્યા 13. આવી રીતે અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર સ્વરૂપે પણ દર્શાવી શકાય છે. આપણે બીજી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 ચકાસીએ. મતલબ કે આવડી મોટી સંખ્યા છે આ, તો એને 3 નો વર્ગ એને ગુણ્યા 3803 એને ગુણ્યા 3607 તરીકે લખી શકાય. પણ આ આપણને પૂછાવાનું નથી એટલે એ ચિંતા કરતા નહીં, કારણ કે આવડી મોટી સંખ્યા આપણને પૂછાય નહીં. તો ખરેખર તો તમારે પરીક્ષણ કરવું જોઈએ કે 3803 અને 3607 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો તમારી જાતે બીજી કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ માટે પરીક્ષણ કરો. જો કે આપણે એ કંઈ કરવાની અત્યારે કોઈ જરૂર નથી. હવે આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ આપણે જોવાનું છે, એ જોઈ લઈએ. અંકગણિતનું પ્રમેય છે, મૂળભૂત પ્રમેય કહેવાય છે, પ્રમેય 1.2. દરેક વિભાજ્ય સંખ્યાને, વિભાજ્ય એટલે જેના ભાગ પડે એવી સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આ વાક્ય સમજવું જરૂરી છે. આપણે સમજી લઈએ ફરીથી. કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે, એ હું તમને સમજાવી દઉં. તો અહીંયા આપણે 3 સંખ્યા લીધી છે. 12 પેલા 12 36 અને 100. 12 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 4 તેરી 12, 2 દુ 4 4 તેરી 12. હવે આ સંખ્યા અવિભાજ્ય જ છે. જુઓ, અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર આવી ગયો કે નહીં? તો કે આવી ગયો. હવે એની જગ્યાએ હું આમ લખું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 2, તો એ સંખ્યા તો એની જ રહેશે કે નહીં? અથવા તો હું આમ લખું કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2, તો એ જ સંખ્યા રહેશે. કહેવાનો મતલબ કે તમે 12 ને દર્શાવવા માટે આ 3 જ સંખ્યાનો ઉપયોગ કરી શકો, એ સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ ન કરી શકો. અવિભાજ્ય કહું છું, 6 દુ 12 નહીં ચાલે, કારણ કે 6 છે એ વિભાજ્ય છે. અવિભાજ્ય સંખ્યા તમને 3 જ મળશે કે જેનો ગુણાકાર 12 થાય. હવે એને તમે કોઈ પણ ક્રમમાં લખો તો પણ હાલે, આ યાદ રાખવાનું છે. એવી રીતે આપણે 36 નું લખીએ તો 2 દુ 4 4 તેરી 12 12 તેરી 36. આટલી જ સંખ્યાથી 36 દર્શાવી શકો. અવિભાજ્યની વાત છે, ખાસ યાદ રાખજો. 9 ચોખ્ખું 36 ના હાલે, કારણ કે 9 ના ભાગ પડે, 6 ના પણ ભાગ પડે, 4 ના પણ પડે, કારણ કે 6 36 ન ચાલે. તો હવે આને ક્રમ ગમે તે લખો, 2 ગુણ્યા 3 3 ગુણ્યા 2. ટૂંકમાં કહેવાનો મતલબ તમે ક્રમને અવગણી નાખો, એટલે કે ક્રમ ગણો નહીં, તો અનન્ય રીત છે. એટલે કે આટલી જ સંખ્યાથી તમે 36 લખી શકો. આ સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યાથી તમે 36 લખી શકો નહીં. એટલે કે આ અનન્ય સંખ્યાઓ છે. આવી રીતે 100 ની વાત કરીએ તો 2 દુ 4 4 પચા 20 અને 20 50 100. પછી ક્રમ ગમે તે હોય, 5 આગળ હોય પાછળ હોય, 2 આગળ પાછળ હોય, પણ અનન્ય સંખ્યા જ કહેવાય, કારણ કે આ અવિભાજ્ય સંખ્યા છે. તો મૂળભૂત પ્રમેય આ જ કહે છે કે કોઈ પણ વિભાજ્ય, આ બધી વિભાજ્ય સંખ્યા ભાગ પડે છે, કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ વડે અનન્ય રીતે દર્શાવી શકાય, પણ ક્રમ તમારે અવગણવાનો છે. એટલે ક્રમ બદલી નાખો તો એ સંખ્યા એટલી જ રહેશે. જુઓ, કોઈ પણ ક્રમમાં લખો, પણ આના સિવાય તમે 100 બીજી કોઈ સંખ્યા વડે દર્શાવી શકો નહીં. અવિભાજ્ય, હજી યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા વડે કહું છું. 25 ચોખ્ખું 100 નહીં હાલે, કારણ કે વિભાજ્ય સંખ્યાઓ છે. બસ આ મૂળભૂત પ્રમેય છે. એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય, આપણે વાત કરીએ જ છે. એકથી મોટી કોઈ પણ સંખ્યા હોય એનું અવિભાજ્ય અવયવોમાં તમે અવયવીકરણ કરો તો તમે અનન્ય રીતે લખી શકો છો. અહીં 32,760 ને જો આપણે આ રીતે લખેલા હતા, હવે એને આ રીતે ગમે એ ક્રમમાં લખો તો કોઈ ફેર પડતો નથી. ઘાતના સ્વરૂપે લખો, એમનેમ લખો તો કોઈ ફેર પડતો નથી. પણ મોટે ભાગે આપણે એને ચડતા ક્રમમાં લખીએ છીએ. હવે આપણે ઉદાહરણ 5 પહોંચ્યા છીએ.
જે માત્ર સમજવા માટેનું જ છે, પણ હવે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અને હવે આપણે ગુસા અને લસા શોધવાનું જે છે, આપણે ગુસા તો આગળ યુક્લિડની રીતે શીખી ગયા, પણ હવે આપણે લસા અવિભાજ્ય અવયવીકરણની રીતે પણ શોધી શકશું અને યુક્લિડની રીતે પણ લસા શોધી શકાય. એ કઈ રીતે શોધી શકાય એના માટેની પણ આપણે વાત કરશું, એટલે એ નેક્સ્ટ પાર્ટમાં કરશું. એટલું મોટું ચેપ્ટર નથી એટલે આસાનીથી થઈ શકે તેમ છે. તમે પણ સાથે સાથે ભેગું કરવાનું રાખજો, એટલે જ્યાં યુનિટ ટેસ્ટ કે એકમ કસોટી આવે ત્યાં સુધીમાં તમારું રિવિઝન પણ થઈ જાય. અને મેં કીધું તો એમ 15મા ચેપ્ટરનું પણ રિવિઝન તમે કરી નાખજો. અને અવયવ માટે જે આપણે આજે અવયવનો ઉપયોગ આવ્યો, જો કોઈ ભૂલી ગયું હોય અથવા તો તાજું કરવું હોય તો તમે આગળના જે વિડીયો છે એ જોઈને પણ જોઈ શકશો. અને મેં કીધું તો એમ પ્લે લિસ્ટ બનાવી લીધું છે, એટલે તમે યુટ્યુબ ખોલશો તો તમને પ્લે લિસ્ટ આવશે. એમાં યુટ્યુબમાં પ્લે લિસ્ટ લખેલું હશે, એ દરેક પ્લે લિસ્ટમાં પાઠ વાઇઝ લખેલા છે કે એમાં અવયવ અને વિસ્તરણ પણ લખેલું છે. એના જેટલા 8 કે 9 જે વિડીયો હશે એક સાથે હશે, એટલે તમને ગોતવામાં પણ સરળતા પડશે, ગોતવા નહીં જવું પડે. અને બીજું કે વિડીયો યુટ્યુબમાં જુઓ ત્યારે લાઈક પણ કરજો. બાકી આપણે ઉદાહરણ 5 નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.